નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત રાજ્યના માનવ સેવા સંઘ ખેડબ્રહ્મા શાખાનો કાર્યક્રમ યોજાયો। અખિલ ભારતીય સત્સંગ સમારંભ અને ગીતા જયંતિ મહોત્સવ ખેડબ્રહ્મા મુકામે કાશી વિશ્વનાથ મંદિરના પાછળ મીના સદન મુકામે સંસ્થાના વડાશ્રી પ્રેમાનંદજી મહારાજની નિશ્રામાં યોજાયેલા પ્રસંગે નાસાના નિવૃત્ત સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર વાય.પી. સિંહ, ડૉક્ટર અંજની કુમાર મિશ્ર બનારસ, ડૉક્ટર સજ્જ કુમાર પ્રયાગરાજ, ગુજરાત માનવ સેવા સંઘના અધ્યક્ષ શેઠ શંકરલાલ કેશવલાલ ચૌધરી, સંકુચ વોટર પાર્કના મહેસાણા, ડૉક્ટર કોડક દિશા, કલ્યાણપત્ર માસિકના દેવેન્દ્ર કુમાર શર્મા, દિલ્હી દુલીચંદ શર્મા, કરનાલ સંતકુમાર ભાદોરિયા, ઉડી આવનારી ઇટાવા માનવ સેવા સંઘના સભ્ય અને સિનિયર સિટીઝન પ્રમુખ શ્રી કીર્તિકુમાર યુ જોશી, સભ્ય શ્રી દેવજીભાઈ સાહેબ વર્તોલ ઉપસ્થિત રહ્યા હતા। જુદા જુદા વક્તાઓમાં લેખક ચિંતક એવા જગદીશભાઈ ભટ્ટ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશકુમાર એસ પટેલ યોગદાન આપ્યું હતું। 3 દિવસના આ કાર્યક્રમમાં સમગ્ર ભારત વર્ષમાંથી જુદા જુદા રાજ્યોમાંથી હરિભક્તો પધાર્યા હતા અને પોતાના બૌદ્ધિક અને ચિંતનયુક્ત વિચારો રજૂ કરેલ। સમગ્ર કાર્યક્રમના યજમાન અને માનવ સેવા સંઘ ખેડબ્રહ્માના શ્રી પ્રેમાનંદજી મહારાજે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્રિદિવસીય ચિંતન શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ ગઈ હતી। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।